કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ મેથ્સ ની અંદર પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. તો બાળ મિત્રો, આપણે અગાઉના વિડિયોની અંદર સ્વાધ્યાય 1.1 ના કેટલાક દાખલા શીખી ગયા, બરાબર? આજે આપણે સૌપ્રથમ શું શીખીશું? પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો, જે તમે ધોરણ 6 ની અંદર પણ ભણી ગયા છો, બરાબર ને? તો આપણને અહીંયા આપ્યું છે પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મમાં પહેલું છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ, બરાબર? તો સમૃદ્ધતા એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બરાબર? આ તમે ભણી ગયા છો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે પૂર્ણાંકની અંદર કઈ આવે બેટા? આપણે ભણી ગયા છીએ કે પૂર્ણાંક, પૂર્ણ, પછી પ્રાકૃતિક અને પૂર્ણાંક. એટલે કે પૂર્ણાંકમાં ધન, ઋણ અને 0 એ ત્રણેયમાંથી ગમે તે સંખ્યા આવી શકે છે, બરાબર? તો અહીંયા આપણે લઈએ -4 + 6, 1 + 1 માઈનસ, તો આપણે શું કરીએ બેટા? બાદબાકી. પણ ચિહ્ન કયું આવે? મોટી સંખ્યાનું. તો 6 માંથી 4 જાય તો 2, પણ 6 મોટા છે એટલે પ્લસનું ચિહ્ન રહે, આપણે પ્લસનું ચિહ્ન મૂકતા નથી, બરાબર? અથવા આપણે અહીં શું કરીએ જુઓ, અથવા તો આપણે એક બીજું ઉદાહરણ લઈએ, -2 વત્તા -3, બરાબર? બે માઈનસ માઈનસ શું થઈ જાય બેટા? પ્લસ, બરાબર? પણ ચિહ્ન કયું રહે? મોટી સંખ્યા. તો 3 ને 2 5, પણ 3 એ મોટા છે, આગળ માઈનસ નું ચિહ્ન છે, તો કેટલો જવાબ આવ્યો? -5. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે, બરાબર? તમે ધોરણ 6 ની અંદર પણ આ સમૃદ્ધતાના ગુણધર્મ શીખી ગયા હતા, પણ એ શામાં? પૂર્ણ સંખ્યામાં, કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. જ્યારે પૂર્ણાંકની અંદર કોનો સમાવેશ થાય? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0, બરાબર? તો આપણે અહીંયા એક ધન પૂર્ણાંક લીધો, એક ઋણ પૂર્ણાંક લીધો. હવે બીજો ક્રમનો ગુણધર્મ, એ પણ તમે શીખી ગયેલા છો, બરાબર? ક્રમનો ગુણધર્મ. તો એની અંદર શું આવે બેટા? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં, બરાબર? ગમે તે ક્રમમાં કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે, બરાબર? પરિણામ એક સરખું જ મળે, બરાબર? ગમે તે ક્રમમાં તમે સરવાળો કરો બે પૂર્ણાંક સંખ્યાનો, તો પરિણામ કેવું મળે બેટા? એક સરખું જ. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ છીએ -2 + 5, બરાબર? તો 1 + 1 માઈનસ, તો આપણે શું કરીએ બેટા? બાદબાકી. પણ ચિહ્ન કયું આવે બેટા? મોટી સંખ્યા. તો 5 માંથી 2 જાય તો કેટલા રહે બેટા? 3. પણ કેવા 3 આવે? પ્લસ, બરાબર? હવે આપણે ક્રમ બદલીએ, અથવા ક્રમ બદલીએ એટલે 5 ને આપણે આગળ લાવીએ છીએ, 2 ને ક્યાં લઈ જઈએ? પાછળ, બરાબર? આ રીતે ક્રમ બદલાય. ખબર પડી? એટલે કે જે આગળ પર સંખ્યા હતી એને પાછળ લઈ ગયા, પાછળ હતી એને આગળ લાવ્યા. તો 5 માંથી 2 જાય તો કેટલા વધે બેટા? 3. પણ 3 કેવા આવે? પ્લસ જ આવે. કેમ? કારણ કે 5 એ કેવી સંખ્યા છે? ધન, અને 5 એ મોટા છે 2 કરતા. તો આપણે 1 + 1 માઈનસ હોય તો શું કરીએ છીએ? પહેલા તો બાદબાકી
ચિહ્ન કયું કે મોટી સંખ્યાનું, બરાબર ને? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. એ જ રીતે 3 નંબર જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ, બરાબર? તો જૂથના ગુણધર્મની અંદર શું કરીશું બેટા કે કોઈ પણ જૂથનો ગુણધર્મ માટે, જૂથ બનાવવા માટે ઓછામાં ઓછી આપણે કેટલી સંખ્યા લેવી પડે બેટા? 3, બરાબર ને? તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા શું મળે છે બેટા? પરિણામ એક સરખું જ આવે છે. પરિણામ એક સરખું જ મળે, બરાબર? એટલે કે આપણે 3 સંખ્યા લઈએ બેટા, એ 3 સંખ્યામાં ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી એમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે? એક સરખું જ. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે અહીં આપણને આપ્યું છે -2 + 3, બરાબર? +4 આ સંખ્યા આપણને આપેલી છે. પહેલા આપણે આ બે સંખ્યાનું જૂથ બનાવીશું, બરાબર? તો 1 + 1 - શું થાય બેટા? બાદબાકી. પણ ચિહ્ન કયું રહે? મોટી સંખ્યાનું. તો 2 અને 3 એ બંનેમાંથી આપણે પહેલી બાદબાકી કરી તો જવાબ કેટલો આવશે? 3 માંથી 2 જાય તો 1. પણ 2 કરતા 3 કેવા છે? મોટા છે. તો કયું ચિહ્ન રહે? 3 ની આગળ કયું છે? પ્લસનું. તો આપણે કેટલા મૂકીશું બેટા? 1, બરાબર? આપણે પ્લસનું ચિહ્ન મૂકતા નથી. +4 બરાબર કેટલા આવ્યા? 5, બરાબર? આ એક જૂથ બનાવ્યું. હવે આપણે આ જ સંખ્યાનું બીજું જૂથ બનાવ્યું. -2 + 3 + 4 આ બે જૂથ બનાવીશું આપણે, બરાબર? તો અહીંયા શું આવે જવાબમાં? -2. આ બંને કેવા છે બેટા? પ્લસ. તો બંનેનો શું કરીશું? સરવાળો. 4 ને 3 7, બરાબર? +7. હવે 1 + 1 - તો શું થશે? બાદબાકી, બરાબર? પહેલા તો 7 માંથી 2 જતા રહે એટલે કેટલા વધે? 5. પણ 7 કેવા છે? મોટા છે અને 7 ની આગળ પ્લસનું ચિહ્ન છે એટલે 5 પણ કેવા રહે? પ્લસ. તો આ બંનેનો જવાબ કેવો આવ્યો બેટા? સરખો, બરાબર? આ રીતે આપણે સંખ્યાનું શું બનાવીએ છીએ? જૂથ, બરાબર? અહીંયા તમે એવું વિચારો કે ટીચર કેમ તમે એક માઈનસ એક પ્લસ લો છો? તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન, ઋણ અને 0 બધાનો સમાવેશ થાય. એટલા માટે આપણે એક માઈનસ એક પ્લસ સંખ્યા પણ લઈ શકીએ છીએ, બરાબર? હવે એ જ રીતે 4 નંબર 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. સરવાળા વિશેની તટસ્થ સંખ્યા, બરાબર? 0 એ શું છે બેટા? સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથેનો સરવાળો કરતા આપણને પરિણામ શું મળે છે? તે જ સંખ્યા. જે આપણે અગાઉ ભણી ગયા છીએ કે 0 એ સરવાળા વિશેનો તટસ્થ ઘટક છે. આપણે પૂર્ણ સંખ્યાની અંદર શું કરતા હતા? 0 + 7 તો જવાબ શું મળે છે? 7 જ. 0 ને કોઈ પણ સંખ્યાની અંદર ઉમેરો તો જવાબ કેવો રહે? એવો ને એ જ, બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ શું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો શૂન્ય સાથેનો
શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. પરિણામ તે જ સંખ્યા મળે છે. બરાબર? એટલે આપણે કોઈ પણ પૂર્ણાંકોનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો જવાબ કેવો મળે છે? તેની તે જ સંખ્યા. બરાબર? દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે એવું લખીએ કે 0 + 8 તો જવાબ શું આવે બેટા? 8 જ આવે. બરાબર? આ તો આપણે પ્લસમાં વિચાર્યું. હવે આપણે એ રીતે માઈનસમાં વિચારીએ કે 0 + -6 તો જવાબ શું આવે? -6. બરાબર? 0 ની અંદર -6 ઉમેરો તો શું આવે? -6. એટલે કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરો તો પરિણામ શું મળે? સંખ્યા પોતે જ મળે છે. બરાબર? એ જ રીતે 5 નંબર વિરોધી પૂર્ણાંક. વિરોધી પૂર્ણાંક તો શું આવે? જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બંને પૂર્ણાંકો ને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય. બરાબર? જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બંને પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય. બરાબર? દાખલા તરીકે આપણે અહીંયા લઈએ 5 + -5. બરાબર? તો આ 5 ની વિરોધી કઈ છે બેટા? -5. બરાબર? આપણે અહીંયા સ્વાભાવિક રીતે કરીએ છીએ 1 + 1 - તો શું કરીએ છીએ આપણે? બાદબાકી. પણ અહીંયા તમારે શું વિચારવાનું કે 5 છે એની વિરોધી કઈ? -5. -5 ની વિરોધી કઈ? +5. બરાબર? તો 1 + 1 - તો જવાબ શું આવે છે? 0. બરાબર? તો જે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય તે બંને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહેવાય. બરાબર? જુઓ, આ નિયમ જે અત્યારે મેં તમને સમજાયા એ ધોરણ 8 ની અંદર પણ તમારે આવવાના છે પહેલા ચેપ્ટરમાં. બરાબર? તો અહીંયા આપણે કયા નિયમો સમજ્યા? પૂર્ણાંકોના સરવાળા વિશેના. પહેલો કયો હતો? સમરૂપતાનો, કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર તમે માઈનસ એટલે કે ધન, ઋણ અને 0 એ બધા જ પૂર્ણાંકો લઈ શકો છો. તો -6 + -4 + 6 = 2 અથવા -2 + -3 તો જવાબ કયો આવ્યો? -5. એટલે કે આપણને કેવી સંખ્યા મળી? પૂર્ણાંક સંખ્યા. એ જ રીતે ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ એના પરિણામમાં કોઈ ફેર પડતો નથી. -2 + 5 = 3. અહીંયા આપણે ક્રમ બદલી કાઢ્યો. 5 આગળ લાયા, -2 પાછળ લઈ ગયા તો પણ જવાબ કેવો આવ્યો? એક સરખો. એટલે કે પરિણામ બંને વખતે એક સરખું જ આવે છે. એ જ રીતે જૂથનો ગુણધર્મ. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. આપણે અહીંયા પહેલું જૂથ -2 + 3 બનાવ્યું હતું. બરાબર? -2 + 3 + 4. 1 + 1 - તો આપણે બાદબાકી કરી અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે 3 આગળ પ્લસનું ચિહ્ન છે પણ આપણે પ્લસનું ચિહ્ન મૂકતા નથી. +4 એટલે કેટલા આવ્યા? 5. એ જ રીતે અહીંયા 3 અને 4 નું જૂથ બનાવ્યું. બરાબર? તો પણ આપણો જવાબ કેટલો આવ્યો? 5. એટલે કે પરિણામ કેવું મળ્યું? એક સરખું જ. એ જ રીતે 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંકોનો શૂન્ય સાથેનો સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે. પછી એ પ્લસ હોય કે માઈનસ હોય. બરાબર? જવાબ કેવો આવે? તેની તે જ સંખ્યા.
હવે વિરોધી પૂર્ણાંક, જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બંને પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય. એટલે કે 5 વત્તા -5, 1 પ્લસ 1 માઇનસ, તો જવાબ શું આવ્યો આપણો? 0. ખ્યાલ આવી ગયો? તો બધી જ નોટ્સ તમારી નોટબુકની અંદર લખવાની રહેશે. ચાલો હવે આપણે એના આધારે સ્વાધ્યાય 1.2 જોઈશું. સ્વાધ્યાય 1.2 એની અંદર આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, દાખલા નંબર 1. માઈનસ પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ બનાવો. જોડી બનાવો. બરાબર? પહેલું આપ્યું છે આપણને કે માઈનસ સરવાળો -7 હોય. સરવાળો -7 હોય. બરાબર? આપણે એવા પૂર્ણાંક સંખ્યા લેવાની છે કે જેનો સરવાળો -7 હોય. તમે ઘણી બધી સંખ્યાઓ લઈ શકો છો. બરાબર ને બેટા? અહીંયા તમે -5 વત્તા -2 લો તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન 5 ને 2 7, તો -7 જવાબ આવશે. આવે કે ના આવે? આવે. બરાબર? હવે આપણે અહીં બીજું આ રીતે પણ લઈ શકીએ. જુઓ, -6 વત્તા -1, આ લઈએ તો પણ જવાબ કયો આવે? -7. 6 ને 7, બરાબર? માઈનસ માઈનસ પ્લસ અને મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર? એ જ રીતે તમે બીજી અહીંયા આ પણ લઈ શકો છો, -5 વત્તા -2, તો માઈનસ માઈનસ પ્લસ અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -7. બરાબર? તમારે જે લેવી હોય તમે લઈ શકો છો. બરાબર? તો સરવાળો -7 થતી હોય તેવી, સરવાળો જવાબમાં તમારે આ લખવાનું, સરવાળો -7 હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓની જોડ, -6 અને -1 છે. બરાબર? -6 અને -1 છે. તમે આ પણ લઈ શકો, -5 અને -2 છે એ પણ તમે લઈ શકો છો. બરાબર? હવે એ જ રીતે આપણને 2 નંબરમાં આપ્યું છે તફાવત -10 હોય. બરાબર? હવે તફાવત એટલે શું બેટા? તફાવત એટલે કે બાદબાકી. શું આવે બેટા? બાદબાકી. તો તફાવત કેટલો લેવાનો છે? -10. બરાબર? હવે આપણે તફાવત -10 લેવો છે. તો જુઓ, આપણે આ પણ સંખ્યા લઈ શકીએ ને, -20 -10. બરાબર? આ પણ તમે લઈ શકો. એ જ રીતે અહીંયા બીજી કઈ લઈ શકો? -30. બરાબર? -20 એ પણ લઈ શકો. બરાબર? તો અહીંયા આપણે શું કરીશું? જુઓ, -20 માઈનસ માઈનસ પ્લસ 10, 1 માઈનસ 1 પ્લસ, તો શું થાય? બાદબાકી થઈ જાય. ચિહ્ન કયું આવે? મોટી સંખ્યાનું. તો અહીંયા -10 જવાબ આવી ગયો. બરાબર? પણ આપણે તફાવત એટલે કે શું લેવાની? બાદબાકી. બરાબર? અહીંયા આપણે સરવાળો કરતા હતા, જ્યારે અહીંયા તફાવત એટલે કે બાદબાકી. તો જવાબમાં શું લખીશું? તફાવત -10 હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓની જોડ, -20 અને -10 છે. બરાબર? ખ્યાલ આવે બેટા? બરાબર? હવે 3 નંબર આપ્યું છે કે સરવાળો 0 હોય. શું હોય? સરવાળો 0 હોય. હમણાં જ આપણે શીખ્યા એની અંદર આપણે શું લેવું પડે બેટા? વિરોધી સંખ્યા. બરાબર? સરવાળો 0 હોય તેવી આપણે લેવી છે. તો આની અંદર આપણે એવું લઈ શકીએ, 7 વત્તા -7 બરાબર શું થાય? 0. આ એકબીજાની શું થઈ?
વિરોધી, બરાબર. તો આ સરવાળો ક્યારે સરવાળો 0 આવે? જ્યારે બંને એકબીજાની શું હોય? વિરોધી, બરાબર. એક પ્લસ અને એક માઈનસ, બરાબર. 7 ની વિરોધી -7, 12 ની વિરોધી -12, બરાબર. તો જેનો સરવાળો જવાબમાં શું લખીશું? જેનો સરવાળો 0 હોય તેવા પૂર્ણાંકો 7 અને -7 છે. ખ્યાલ આવે બેટા? આ તમારો સ્વાધ્યાય 1 નો પહેલો પ્રશ્ન હતો, બરાબર. એની રીતે તમને બીજો પ્રશ્ન પણ એના જેવો આપેલો છે, બરાબર. અત્યારે હવે આપણે બીજા પ્રશ્નને પણ સોલ્વ કરીશું. દાખલા નંબર 2, બરાબર. જેનો તફાવત 8 હોય, જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડ બનાવો. એવા ઋણ પૂર્ણાંકોની જોડ બનાવો, બરાબર. શું બનાવવાની છે? ઋણ પૂર્ણાંકોની જોડ. આપણને એવું આપી દીધું છે તફાવત એટલે બેટા બાદબાકી, બરાબર. જેની બાદબાકી 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડ બનાવવાની છે, બરાબર. તો અહીં આપણે શું લઈએ? જુઓ, તમારે વિચારો, તમે જે લેવા હોય ઋણ પૂર્ણાંકો લઈ શકો છો, પણ તફાવત કેટલો હોવો જોઈએ બેટા? 8, બરાબર. અહીંયા આપણે લઈએ -3, બરાબર. -8, બરાબર. મેં આ લીધું -3 માઈનસ આ માઈનસ શાનું મૂક્યું? તફાવતનું, બરાબર. તફાવત એટલે કે બાદબાકી. હવે અહીં આપણે શું કરીશું? -3, આ માઈનસ શું થઈ જાય બેટા? પ્લસ, બરાબર. શું થાય? માઈનસ શું થઈ જશે અહીંયા? પ્લસ, બરાબર. તો અહીંયા કેટલો જવાબ? અહીંયા કેટલા આવશે બેટા? 11, બરાબર. આપણે તફાવત 8 લાવવો છે, તો માઈનસ શું થયું? પ્લસ. તો હવે 1 પ્લસ 1 માઈનસ, તો 11 માંથી 3 જાય તો કેટલા વધે બેટા? 8 કેવા આવ્યા? પ્લસ. કેમ? કારણ કે મોટી સંખ્યા આગળ સાનું ચિહ્ન હતું પ્લસનું, બરાબર. કેમ? કારણ કે અહીંયા માઈનસ આપણે શું કરી દીધા? પ્લસ, બરાબર. તો જવાબમાં શું લખીશું? તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકો કોની જોડ -3 અને -11 છે. ખ્યાલ આવે બેટા? બરાબર. હવે એ જ રીતે તમારે તફાવત -3 હોય એવું આપ્યું છે. જેનો તફાવત 3 -3 હોય તેવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક જણાવો. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક જણાવો, બરાબર. એટલે તમારે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને વસ્તુ લેવાની, અને તફાવત કેટલો આવવો જોઈએ બેટા? -3 તફાવત આપણે લેવો છે, બરાબર. તો આપણે અહીંયા શું લઈશું કે જેનો શું લેવાનું છે કે જેનો તફાવત -3 હોય તેવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક લો, બરાબર. હવે આપણે અહીંયા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને લેવું છે, તો આપણે સૌપ્રથમ શું લઈશું? અહીંયા આપણે -1, બરાબર. માઈનસ તફાવત એટલે માઈનસ આપણે કેટલા લઈશું બેટા અહીંયા? તો તમે વિચારો કે આપણે તફાવત કેટલો લાવવો છે? આપણે તફાવત -3 લાવવો છે, તો અહીંયા આપણે કેટલા લઈએ? 2, બરાબર. -1 -2, એક ધન પૂર્ણાંક થઈ ગયો, એક કયો થયો? આ ઋણ પૂર્ણાંક છે, બરાબર. આ કેવો પૂર્ણાંક થયો? ધન પૂર્ણાંક થઈ ગયો, અને તફાવત એટલે માઈનસ,
બરાબર. હવે આ માઈનસ માઈનસ શું થાય? પ્લસ. શું થાય? પ્લસ. પણ ચિહ્ન કયું આવે? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા એટલે કે બે આગળ શાનું ચિહ્ન છે બેટા? માઈનસનું ચિહ્ન છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ -1 -2 બરાબર -1 -2 માઈનસ માઈનસ પ્લસ 2 ને 3 પણ ચિહ્ન કયું આવ્યું? માઈનસ. બરાબર. તો તફાવત -3 હોય તેવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કયા બે થાય? -2 -1 અને 2. બરાબર. તો જવાબમાં શું લખીશું? તફાવત -3 હોય તેવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કયા છે? -1 અને 2 છે. બરાબર. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 1 અને 2 તમારી નોટબુકની અંદર ગણવાના રહેશે અને પ્રેક્ટિસ વર્કની અંદર પણ બેટા સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 એ પણ તમારે ગણવાનો રહેશે. હવે આપણે જ્ઞાન સેતુનું પુનરાવર્તન લઈશું. આપણે જ્ઞાન સેતુની અંદર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ બરાબર અને ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકતા પણ તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. શીખી ગયા છો ને? આજે અમે ફરીથી આપણે અહીંયા શું લેવાનું છે? પુનરાવર્તન. જ્ઞાન સેતુ નીચેની સંખ્યાને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખો. બરાબર. બરાબર. આપણને એક સંખ્યા આપી છે ભારતીય પદ્ધતિ મુજબ એટલે કઈ બેટા? રોજ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ. તમે સંખ્યા લખીને અલ્પવિરામ મૂકવા માટે જે પદ્ધતિ વાપરો છો એ કઈ છે? ભારતીય. બરાબર. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પણ આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ. તો આપણે સૌપ્રથમ આ સંખ્યાને કઈ પદ્ધતિમાં લખીશું? ભારતીય પદ્ધતિ. બરાબર. તો આપણે ભારતીય પદ્ધતિ મુજબ આ રીતે લખીએ. કેટલા અલ્પવિરામ મૂકીએ? એકમ, દશક, સો. બરાબર. એટલે કે 1000 અને 100 ની વચ્ચે. પછી 1000 અને 10000 અહીંયા મૂકીએ. એટલે ક્યાં મૂકીએ? લાખ અને 10000 ની વચ્ચે. ત્યાર પછી ક્યાં મૂકીએ છે આપણે? લાખ અને 10 લાખ એટલે કરોડ અને 10 લાખ ની વચ્ચે. બરાબર. એટલે કે પાછળથી 3 અને પછી દરેક વખતે બે સ્થાન છોડી આપણે આપણી ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકીએ છીએ. બરાબર. આ કઈ પદ્ધતિ છે? ભારતીય પદ્ધતિ. હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ આને આપણે શું વાંચીએ છીએ બેટા? 4 કરોડ 9 લાખ 5981. બરાબર. આ રીતે આપણે ભારતીય પદ્ધતિની અંદર વાંચીએ છીએ. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર શું કરીએ છીએ? દર 3 સંખ્યાએ આપણે વિકલ્પ અલ્પવિરામ મૂકીએ છીએ. તો એકમ, દશક, સો આટલે મૂક્યું. બરાબર. પછી 1000, 10000 અને લાખ. બરાબર. દર 3 સંખ્યા પછી આપણે અલ્પવિરામ મૂકીએ. એ કઈ પદ્ધતિ છે બેટા? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. કઈ છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હવે તમારે આને વાંચવું હોય તો તમે શું વાંચો છો? 40 મિલિયન 905,981 આવું વંચાય છે. બરાબર. અહીંયા 40 માં વંચાય છે? મિલિયનમાં. બરાબર. આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આપણી ભારતીય પદ્ધતિ તો આવડે છે પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર 3 અંક પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. બરાબર.
હવે બાળ મિત્રો તમને એ પણ ખબર છે કે 1 કિલોમીટરના મીટર કેટલા 1000 બરાબર 1 લીટરના મિલીલીટર કેટલા 1000 બરાબર પણ 1 મીટરના સેમી કેટલા થાય બેટા 100 સેમી કેટલા થાય 100 સેમી બરાબર 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય 1 કિગ્રા એટલે કે 1000 ગ્રામ બરાબર આ ધોરણ 5 થી તમે શીખતા આવ્યા છો બરાબર હવે આપણે કોયડા ઉકેલનું પુનરાવર્તન એક બોક્સમાં 3 લાખ દવાની ગોળીઓ સમાય દરેક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે તો બોક્સમાં બધી ગોળીઓનું કુલ વજન કેટલું થાય બરાબર હવે અહીંયા તમે વિચારો બેટા કે બોક્સમાં કેટલી ગોળી છે 3 લાખ દવાની ગોળી છે દરેક ગોળી એટલે એક ગોળીનું વજન કેટલું છે 20 મિલીગ્રામ બરાબર તો સૂત્ર શું મૂકીશું એક ગોળીનું વજન બરાબર 20 મિલીગ્રામ માટે 3 લાખ ગોળીનું વજન બરાબર કેટલું બરાબર તો હવે આપણે આનો શું કરવો પડે ગુણાકાર ગુણ્યા 20 છેદમાં 1 બરાબર 3 દુના 6 પછી પાછળ 1 2 3 4 5 6 મિનિટ 1 2 3 4 5 અને 6 તો કેટલા થાય બેટા 60 લાખ મિલીગ્રામ બરાબર મિલીગ્રામ અને કિગ્રામાં ફેરવવા હોય તો આપણે શું લખીએ બેટા કે 1 લાખ મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો 60 લાખે કેટલા બરાબર ને હવે આપણને બીજો દાખલો આપ્યો છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવાર બરાબર એટલે કે ચૂંટણીમાં સફળ એટલે જીતનાર ઉમેદવાર બરાબર સફળ ઉમેદવાર કેટલા મત મેળવે છે 6,72,350 મત તેના નજીકના પ્રતિસ્પર્ધીએ 4,49,620 મત મેળવ્યા તો સફળ ઉમેદવાર કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીત્યા બરાબર ચૂંટણી જીતી હવે આ જે તમને 6,72,350 છે એ સફળ ઉમેદવાર એટલે જીતનાર ઉમેદવારે મેળવ્યા નજીકનો પ્રતિસ્પર્ધી એટલે જે એની નજીકમાં જીતી શકે એવી વ્યક્તિએ કેટલા મત મેળવ્યા 4,49,620 તો કેટલી સરસાઈથી સફળ ઉમેદવાર ચૂંટણી જીત્યો એ શોધવા આપણે શું કરવું પડે તો સફળ ઉમેદવારમાંથી નજીકના પ્રતિસ્પર્ધકના મતને બાદ કરવા પડે બરાબર તો 6,72,350 આપણે મત મેળવ્યા છે સફળ ઉમેદવાર બરાબર ઉમેદવાર માઈનસ પ્રતિસ્પર્ધી કે કેટલા મેળવ્યા 4,49,620 કોણે મેળવ્યા નજીકના પ્રતિસ્પર્ધી બરાબર હવે આપણે એની બાદબાકી કરીએ 0 5 માંથી 2 જાય તો 3 3 માંથી 6 ના જાય તો અહીંયા લીધો 10 બરાબર 13 માંથી 6 જાય તો 6 પછી 7 8 9 10 11 12 13 7
અહીંયા આવ્યા 11 માંથી 9 જાય તો 2 બરાબર 9 પછી 10 11 અહીંયા આવ્યા 6 માંથી 4 જાય તો 2 6 માંથી 4 જાય તો 2 તો નજીકના ઉમેદવારે સફળ ઉમેદવારને પહોંચવા કેટલા મત મેળવવા પડે 2,22,730 બરાબર તો સફળ ઉમેદવાર આટલા મતની સરસાઈથી ચૂંટણી જીતે સરસાઈથી ચૂંટણી જીતી બરાબર તો જવાબમાં આપણે શું લખીશું તો તે 2,22,730 મતોની સરસાઈથી ચૂંટણી જીતી ખબર પડી બેટા એ જ રીતે તમને કોઈ સંખ્યા આપી હોય એમાંથી મોટી સંખ્યા બનાવો નાની સંખ્યા બનાવો એનો તફાવત એટલે કે બાદબાકી શોધો બરાબર એ તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા છો આવતા વખતે આપણે પ્રકરણ 2 જ્ઞાન સેતુ પ્રકરણ 2 નું પુનરાવર્તન કરીશું થેન્ક યુ